નરેન્દ્રભાઈ ને ફોન કર્યો તો આવ્યા છે. નરેન્દ્રભાઈની નામની સેવા આવ્યું જોખમવાળા ઉતરવું અઘરું બહુ છે. રેસ્ક્યુ ઓપરેશન થોડુંક અઘરું છે જોવામાં ને આમ લાગે, પણ અહીંયા બાજુમાં જવું બહુ અઘરું છે. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જશો. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ રાણ ગામ અને આપણે કાકા જોડે વાત કરીએ શું રેસ્ક્યુ છે. આપણે અહીં સાનું રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ, કાકા જોડે વાત કરીએ. પહેલાં તો તમારું પૂરું નામ બતાવો અને ગામનું નામ બતાવો. ઉર્જીલાલા પરમાર, ગામ રાણ. 7-8 ની મિનિટ કુવામાં પડી ગઈ છે. હા, નરેન્દ્રભાઈને ફોન કર્યો તો આવ્યા છે. હા, 50 થી 70 ફૂટ ઊંડો કૂવો છે મિત્રો, અને લગભગ વીડો છે. અને જે બિલાડી જે કેટ જે જગ્યાએ છે એ લગભગ 35 ફૂટ 40 ફૂટ હશે. અને પાણીનો આખો કૂવો ભર્યો છે. સાઈડમાં જે બખોલ છે એની અંદર છે. વ્યક્તિના દિલમાં જીવ દયા રહી નથી, પણ અત્યારે જીવ બચાવવા માટે એટલા વ્યક્તિ ભેરા થયા અને અમને મદદ કરાવે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને તમને પહેલાં તો બતાવીએ કે કેટલો ઊંડો કૂવો છે ને બિલાડી જે છે એ કઈ જગ્યાએ છે તમને બતાવવાની કોશિશ કરશું. તો ચાલો બતાવી દો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે કંઈક આ જે વીડો છે, અને તમે જોઈ શકો કે કેરેટ દેખાય છે જે જગ્યા પર, એ જગ્યાની બાજુમાં જે બખોલ છે સાઈડમાં અંદર આમ બખોલ છે એની અંદર બિલાડી છે. હવે જે બિલાડી છે એના 7-8 દિવસ થઈ ગયા છે, પણ એને જમવાનું મળી જાય છે. જે કેરેટ છે એની ઉપર અહીંયાના જે સેવાભાવી લોકો છે એના ઉપર કંઈ પણ એનું રોટલી કે રોટલો કે એવું ખાવાનું નાખીને બાજુમાં જવા દે છે. એટલે એ 7-8 દિવસ ત્યાં જીવિત છે. નહીંતર તો પાણીની અંદર હોય તો એને કોઈ સપોર્ટ ન મળે તો મરી બી જાય. આ રીતે કંઈક છે. અને હવે આપણે થોડુંક આ નાણાં છે બધું સગવડ થઈ જાય એટલે ફાઇનલી એની અંદર આપણે ઉતરવું પડશે. રેસ્ક્યુ ઓપરેશન થોડુંક અઘરું છે જોવામાં ને આમ લાગે, પણ અહીંયા બાજુમાં જવું બહુ અઘરું છે. તો પણ આપણે એનો જીવ બચાવવા માટે અહીંયાની બાજુમાં જઈશું ને એનું રેસ્ક્યુ કરશું. ચાલો હવે આપણે થોડી જ વારની અંદર રેસ્ક્યુ સ્ટાર્ટ કરશું. જે ખાટલો છે એની બાજુમાં પૂગી જાય પછી આપણે એની ઉપર જ ઉતરવાનું છે. हम स्लिप मारता जाए है बेना स्लिप मारे हो मारता गया नीचे स्टाइल माउंट दे ढका ढक તો મિત્રો જેટલું ઉપરથી જોવું સહેલું લાગે છે એની બાજુમાં જ્યારે જાય છીએ ત્યારે એટલું જ જોખમ હોય છે ને એટલું જ અઘરું છે કે જેટલું આપણે જોવામાં સહેલું લાગે ને એનું ડબલ અઘરું હોય છે. કેમ કે કેટ છે એટલે એની બાજુમાં જવાથી અટેક બી કરી શકે. તો બી આપણે સેફટી રાખી અને એના જીવ બચાવવા લઈ લી મારો નસીન કાકાનું સીન લઈ નસીન કાકા આવજો. નરેન્દ્રભાઈની નામની સેવા આવ્યું જોખમવાળા ઉતરવું અઘરું બહુ છે. मिनी
આવી પાણી પડી હા જો તો રીને આવે આવે હે આવે હે આવી જાય હા એ આવી ગુડ નીકળી જાય જો વાહે વાહે હીચી લે હું કહેજો લઈ લીધો મંદિર આસ્તે હો ભાઈ એને હાથ પકડજો તો મિત્રો ફાઇનલી આપણે 2 કલાકની મહેનત પછી પણ હજી બિલાડી છે એકદમ એ પબ્લિકનો પ્રેમ ભાવ શું હોય છે એ જોયું જ ના હોય એટલા માટે બી અને આડાવરી ચાલી જાય છે ને અંદર જે 5 ફૂટ જેટલી બખોલ ને એવું હતું એમાં ઊંડી હોય છે ત્યાંથી પણ આપણે આમ ખેંચવાની ટ્રાય કરીએ તો આવતી નથી પણ પછી છેલ્લે જો આવી તો એ પાણીમાં પડી ગઈ અને એમાંથી હવે આપણે 2 કલાક થઈ છે એટલે થોડી ગરમી બી ચડી ગઈ તમે જોઈ શકતા હશો કે કહેવાની જરૂર જ નથી આમ તો આપ બધા લોકો સમજો છો અને સમજો છો તો પણ 2 કલાકની મહેનત કર્યા પછી એકદમ ગરમી ચડી ગઈ આપણે થાકી ગયા છે એટલે થોડાક ઉપર આવ્યા છે હવા લેવા માટે અને પાણી પીવા માટે હવે તો રેસ્ક્યુ કરીને જ અહીંથી જવાનું છે હવે થોડીક વારની અંદર પાછા રિટર્ન અંદર ઉતરીશું પછી આપણે થશે એટલી મહેનત કરીને બિલાડીને ફાઇનલ રેસ્ક્યુ કરીશું મિત્રો ફાઇનલી અત્યારે રાત્રિના 7 થી 8 વાગવા જઈ રહ્યા છે અને ફાઇનલી અંધારું ને એવું થઈ ગયું છે તમે કૂવામાં પણ જોઈ શકો છો કંઈ દેખાતું નથી એકદમ અંધારું છે એના માટે આપણે લાઇટ કરી આપણે જે લાઇટ છે અંદર ઉતારીએ છીએ અને ત્યારબાદ પાછા ફરી અંદર રેસ્ક્યુ કરવા માટે આપણે અંદર ઉતરીશું બોટલું મેં કે મેં થોડું લેતો હા બધું રૂમાલ બધું એ રૂમાલ બાંધી દીધો કાંઈ નથી જોતો હાલો ખેંચો હાલો ખેંચો મિત્રો 4 થી 5 કલાકની મહેનત બાદ ફાઇનલી આપણે બિલાડીને બહાર કાઢી લીધી છે ફાઇનલ 4 થી 5 કલાક જેવી મહેનત કરી છે અમારી જોડે એક ભાઈ પણ હતા ઉપર આવીને બતાવશું તમને મદદ કરાવી એટલે થોડુંક ખોરું પડ્યું આસાન થઈ ગયું ભલે બરો તોડવો પડે રાખો હલંગ બે કાઢો ભલે અંદર હોય પાછો વર્ગ પડે ને કામ આવે તો મિત્રો ફાઇનલી 5 કલાકની મહેનત બાદ આપણે બિલાડીને જીવતી બચાવી લીધી છે કાઢી છે અને એમાં આપણે અહીંના સેવાભાઈ ભાઈ એક હતા એને બી આપણી મદદ કરી એટલે થોડુંક આસાન થઈ ગયું કેમ કે એકલા વ્યક્તિને ત્યાં એક તો અંધારું હતું ને બધું ત્યાંથી કાઢવું રેસ્ક્યુ કરવું થોડુંક અઘરું હતું મોહનભાઈ ડાભી કરીને છે એ આપણી સાથે થોડીક મદદ કરાવવા આવ્યા એટલે થોડુંક આસાન થઈ ગયું ને ફાઇનલી આજ 8 થી 9 વાગ્યા હશે અમે 4-5 વાગ્યાની મહેનત કરીએ છીએ ફાઇનલી અત્યારે બહાર નીકળી ગઈ છે બસ એક આ જીવ બચાવવાનો સંદેશ સાથે જ વિડીયો અમે શેર કરીએ છીએ કે પબ્લિકમાં જાગૃતિ ફેલાય અને એક સાપ હોય કે વન્ય કોઈ પણ જીવના બચાવ થાય અમારા જેવો કોઈ પણ વ્યક્તિ હોય આવું કામ કરતા જોઈને બીજા વ્યક્તિને પણ આવી કામ કરવાની પ્રેરણા મળે અને એને જીવ પ્રત્યે કોઈ પણ વન્ય જીવ પ્રત્યે એને અંદરથી લાગણી અને દયા જાગે એ માટે આવી રીતે આપણે બીલી હોય કે હરેક જીવને બચાવવાનું કરીએ છીએ હરેક જીવને જીવવાનો હક છે હા તો મિત્રો ઘણી બધી 5 કલાકની મહેનત બાદ રાણ ગામથી કલ્યાણપુર તાલુકો રાણ ગામ અને આટલા બધા વ્યક્તિ ઊભા છે મિત્રો એની મદદથી એ જ્યારે આ રીતે માથે હાજર રહીએ છે ગ્રામજનોના બધાના સપોર્ટથી અમે તો રેસ્ક્યુ કરવા માટે કાયમી માટે નીકળતા હોઈએ છીએ પણ એટલા લોકો જ્યારે આપણી સાથે જોડાય છે અને
અને મદદ કરે છે ત્યારે અમે આવા વન્યજીવને બચાવી શકીએ છીએ. અને આપણા ભાઈ જે બાજુમાં બેઠા છે મોહનભાઈ કરીને રાણગામના છે, એને પણ હિંમત કરીને અંદર આવ્યા અને એને જ બિલીને પકડી અને ઘણી બધી મહેનત કરી ત્યારે જ આપણે બિલીનો જીવ બચાવી શક્યા છે. અને ફાઇનલી એને 5 કલાકની બાદ ફાઇનલી એને બહાર નીકાળી લીધી છે. તમે આમ જોઈ શકતા હશો કે અંદર ગળામાં અને શરીરમાં કેટલી ગરમી ચડી ગઈ છે. અને હવે ફાઇનલી આપણે આ બિલાડીને અત્યારે અહીંયા જ રવાના કરી દઈશું અને આઝાદ કરી દઈશું. પછી અહીંથી જ્યાં એના રસ્તે જ્યાં જઈ શકે છે, જ્યાં પણ એનું રહેણાંક હશે ત્યાં જઈ લીધા છે. ના ના અહીંની જતી ને અહીંયા એવું છે. 3-4 મહિના થઈ ગયા ભેગા એક રહી ગયા દૂધે પીએ હવાર બે આ બાજુ હરફ પાક્યો નકા અહીંયા છોડી દઈને રીતે વહી જાય હવે. તો મિત્રો ફાઇનલી 5 કલાકની બાદ એને બહાર નીકાળી છે અને ફાઇનલી અત્યારે આપણે એને એનો આ એરિયો હશે એટલે જ આ એરિયાની અંદર ઘૂમતી હશે અને ફાઇનલી આપણે એને અહીંયા જ રિલીઝ કરીએ છીએ, છોડી દઈએ છીએ. પછી જ્યાં પણ એના રસ્તે જઈ શકે છે, કેમ કે આના કંઈ એરિયા કે આનું કંઈ રહેણાંક કે અલગ જંગલ વિસ્તાર નથી હોતું. આ તો ગામડિયા વિસ્તારમાં જ રહેતી હોય છે એટલે આ એરિયાની જશે તો આ જ એરિયાની અંદર એને અહીંયા છોડી દઈએ છીએ. બધા સાઈડ થઈ જજો મિત્રો, અહીંયા છોડી દી કેમ કે અત્યારે ફૂલ ઘૂસાયેલી છે એટલે અટેક બી કાંઈ પણ કરી શકે. તો મિત્રો ફાઇનલી તમે જોયો હશે પૂરો રેસ્ક્યુ વિડીયો ને જો વિડીયો પસંદ વિડીયો નહીં પણ જો અમે વિડીયો તો આપણે આલતું પાલતું ગમે બનાવી શકીએ પણ જો જીવદયાના વિડીયો અને આવી રીતે જીવને જોખમમાં મૂકી અને જીવ બચાવવાના વિડીયો જો તમને સારો લાગતો હોય, તમને કાંઈ પણ એમાંથી પ્રેરણા મળી હોય કે કાંઈ પણ જાણવાનું મળ્યું હોય, કાંઈ પણ તમારું દિલ દુભાતું હોય જ્યારે આવી રીતે કોઈ પણ વન્યજીવ હોય જ્યાં ફસાણા હોય ને મરવાની હાલતમાં હોય ત્યારે આપણે એમ થતું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ એવું હાજર હોય જે આવા જીવને બચાવી શકે. તો મિત્રો અહીંયાના ઉપસ્થિત જેટલા વ્યક્તિ છે બધા મિત્રો અને વડીલો અને એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એની આજે ઘણી બધી મહેનતને આટલી વાર ઉપર હાજર રહ્યા એટલે જ અમને પણ અંદરથી ઉત્સાહ જાગતો હોય કે આવા જીવ બચાવવાનો. જો કે કોઈ આપણે તો રેસ્ક્યુ કરવા માટે જતા હોય પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ મદદ કરાવવાવાળું ના હોય તો અંદરથી આપણો ઉત્સાહ એ ભાંગી જતો હોય છે. માટે ફાઇનલી આ બધા જ વ્યક્તિનો આપણે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે એને પણ ઉપસ્થિત રહીને એટલી મહેનત કરાવીને ફાઇનલી આપણે બિલાડીને બચાવી અને બહાર રિલીઝ કરી દીધી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બે વાર